દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે તાપમાન સતત વધી રહ્યું છે અને લોકો ગરમીના પ્રભાવને અનુભવી રહ્યા છે. વધતી ગરમી માત્ર અસ્વસ્થતા નથી લાવતી, પરંતુ શરીર પર સીધી પણ અસર કરે છે. ખાસ કરીને માર્ચથી જ તાપમાનમાં વધારો થતાં ગભરામણ, થાક, અશક્તપણું અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ જોવા મળે છે. આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો લોકોને ઉનાળામાં ખાસ કરીને કાળજી રાખવાની સલાહ આપી રહ્યા છે. યોગ્ય આહાર, પૂરતું પાણી અને કુદરતી પીણાનો ઉપયોગ કરીને ગરમીના પ્રભાવથી સરળતાથી બચી શકાય છે. કેવી રીતે બચી શકાય છે, જેની માહિતી જે નવસારીના જે કિન્નરી બેન છે તેમણે જે વિગતવાર માહિતી આપી હતી. અને સમગ્ર જે હાલ જે ઉનાળાની જે સિઝન છે અને ખૂબ જે તાપ પડી રહ્યો છે, ત્યારે પોતાની હેલ્થને કઈ રીતના કાળજી રાખવી તેના વિશે માહિતી આપી હતી. જી જી હું ડાયટિશિયન કિન્નરી નવસારીથી. અત્યારે આપણે માર્ચની શરૂઆત થઈ છે અને અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને આ સમયમાં આપણે બધાને તકલીફ ઊભી થઈ છે, જેમ કે આપણે બહુ વધારે ગભરામણ થાય છે, ગરમી લાગે છે, ખાવાની ઈચ્છા ઓછી થાય છે. તો આવી કન્ડિશનમાં આપણે શું ખાવું અને શું નહીં ખાવું તેનું ધ્યાન રાખી અને આપણે આપણી હેલ્થને સાચવી શકીએ છીએ. જેમ કે ગરમી લાગે એટલે આપણે તરત જ ઠંડા પીણા તરફ જઈને ઊભા રહીએ છીએ અને આપણે મોસ્ટલી ચોઇસ કરીએ છીએ કોલાઝ અને જે રેડીમેડ ડ્રિંક આવે છે તે. પરંતુ એ ડ્રિંક આપણે હાઇડ્રેટેડ નહીં રાખશે, એ આપણને ઓર ડિહાઇડ્રેટ કરશે, એ આપણે સ્ટમક ક્રેમ્પ લાવશે અને તમારી હેલ્થને નુકસાન કરશે. એના બદલે આપણે જે દેશી જે ડ્રિંક ચાલતા આવ્યા છે, જેમ કે આપણે લીંબુ પાણી છે કે શુગર કેન જ્યુસ છે, ક્યાં તો પછી તમે આમ પન્ના લઈ શકો છો. અને ફ્રૂટમાં તમે જે પણ વોટરી ફ્રૂટ છે તેને ખાવાનું વધારો. બટરમિલ્ક પણ પી શકો છો તમે. વોટરી ફ્રૂટમાં જેમ કે અત્યારે આપણે ગલેલી મળે છે, તો ગલેલી એ સમરમાં એટલા માટે જ મળે છે કારણ કે એ આપણને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપશે અને હાઇડ્રેટેડ રાખશે. તે સિવાય પપાયા છે, ગ્રેપ્સ છે, એ તમે ખાઈ શકો છો. અને બપોરે જમવામાં તમે બને ત્યાં સુધી દહીં અને ભાતનું ખાવાનું રાખો, કારણ કે ગરમીમાં આપણું મેટાબોલિઝમ વીક થઈ ગયું હોય છે. અને મેટાબોલિઝમ વીક હોય છે તેની સાથે તમે આવું થોડું કુલિંગ ઇફેક્ટ રાખે એવો ખોરાક ખાવાનો રાખો, જેથી તમને એનર્જેટિક રાખશે અને તમારી ઇમ્યુનિટી પણ વધશે, તમારું પ્રોબાયોટિક જશે, તો તમારું ગટ ડિસ્ટર્બ નહીં થશે. તો આ ગરમીમાં તમે તમારી ખાવા પીવાની આદતો સાચવી જાળવી રાખી અને તમે એક હેલ્ધી લાઈફ જીવી શકો છો. ખાસ કરીને બજારમાં જે અત્યારે જે લસ્સી મળે છે, બહુ મોટા પ્રમાણમાં એનું વેચાણ થતું હોય છે. એમાં સુગર વધારે હોય છે, એકદમ વધારે પડતું સ્વીટ થઈ જતું હોય છે. ગરમીમાં તમે લસ્સી લઈ શકો છો, પરંતુ હું તમને રેકમેન્ડ કરીશ કે જે પણ લસ્સી તમને છૂટક મળે છે એ તમે લઈ શકો છો. શુગર એમાં જે છે તે અત્યારે જે ગરમી છે તેમાં તમને એનર્જી બુસ્ટિંગનું કામ કરશે, કારણ કે ગરમીમાં આપણાથી આમ પણ કેલરી ઇન્ટેક ઓછો થતો હોય છે અને આપણે ડિહાઇડ્રેટ થઈએ છીએ અને આપણને થોડી વીકનેસ ફીલ થાય છે, તો એ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. પરંતુ ટેટ્રાપેકમાં જે લસ્સીઓ મળતી હોય છે તે આપણી હેલ્થ માટે ક્યારેય સારી નથી હોતી. જે છૂટક તમને ફ્રેશ બનાવેલી લસ્સી મળતી હોય છે, જેમ કે ડેરીમાં મળતી લસ્સી, તો તે તમે ચોક્કસથી લઈ શકો છો. ખાસ કરીને આજે વાતાવરણ ખાસ બપોરનો જે ટાઈમ છે એમાં ગરમી એકદમ વધી જતી હોય છે. પાણીનું કેવી રીતે આપણે ગરમીમાં તમે પાણી 3 થી 4 લીટર જેટલું પીવાનું રાખો, કારણ કે હીટ વેવ ચાલી રહ્યો છે. પરંતુ એકલું પાણી પીવું કોઈને પણ પસંદ આવતું નથી, તો એના માટે જ આપણે એના ઓપ્શન આપણે તમને સિલેક્ટ કરવા માટે કીધા છે કે તમે ધારો કે લીંબુ પાણી પી શકો છો, કોકોનટ વોટર લઈ શકો છો, ક્યાં તો પછી તમે આમ પન્ના બનાવીને લઈ શકે છે. આપણા એન્સેસ્ટરો કરતા જ આવેલા હતા, જે આપણે ભૂલી ગયા છે, એના બદલે આપણે કોલાસ તરફ પડી ગયા છે. તો એ અવોઇડ કરી અને તમે નેચરલ આપણા હરેક ટ્રેડિશનમાં હરેક જગ્યા પર અલગ અલગ ટાઈપના કોલ્ડ ડ્રિંક્સ બનતા છે. આપણા ગુજરાતમાં વરિયાળીનું શરબતનું પણ ચલણ રહી ચૂક્યું છે, જે આપણે અત્યારે નથી લેતા. તો સ્ટાર્ટ કરો, વરિયાળીનું શરબત પીઓ, જેનાથી તમને કુલિંગ ઇફેક્ટ આપશે બોડીમાં અને એનર્જેટિક રહેશો.